श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अમને મહારાણી की जय। આપણે નામરત્નાખ્ય સ્તોત્ર વિશે રસપાન કરીએ છીએ। તેમાં 108મું નામ આવ્યું છે શ્રી કૃષ્ણનું ગૃહેતેક પ્રાર્થનીય પદાંબુજ। શ્રી કૃષ્ણનો ગૃહિતે પ્રાર્થનીય પદાંબુજાય નમઃ। શ્રી કૃષ્ણે અંગીકાર કરેલા જીવો જ તેમના ચરણ કમળની પ્રાર્થના કરી શકે છે। વિવરણ: ભગવાન શ્રી કૃષ્ણ જે જીવોનો અંગીકાર કર્યો છે તેવા જીવો શ્રી ગુસાઈજીના ચરણ કમળની પ્રાર્થના કરી શકે છે। ભગવાનના અનુગ્રહ વિના શ્રી ગુસાઈજીના ચરણારવિંદની પ્રાપ્તિ શક્ય નથી। તેઓ સાક્ષાત શ્રી કૃષ્ણ હોય તેમની કૃપા મેળવવા તેમના ચરણારવિંદ પ્રાર્થના કરવા યોગ્ય છે। પ્રભુની કૃપા ક્યારે જાણવી? જ્યારે જીવ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના શરણે આવે અને તેમના ચરણારવિંદ પ્રાપ્ત કરે। પ્રભુની કૃપા વિના અલૌકિક ગુરુ પ્રાપ્ત અશક્ય છે। શ્રી ગુસાઈજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એટલે તેમના ચરણારવિંદ ભગવત ચરણારવિંદ છે। ચરણારવિંદના સેવનથી પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે અને યુગલ સ્વરૂપની પ્રાપ્તિ પણ થાય છે। વાર્તા ચરિત્ર: દિલ્હીથી રસખાનજી શ્રીનાથજીના દર્શન કરવા ગિરિરાજ આવ્યા। 3 દિવસ વિરહ અવસ્થામાં ગોવિંદ કુંડ ઉપર પડી રહ્યા। શ્રીનાથજીએ તેમને દૂરથી દર્શન આપ્યા। તેઓ શ્રીનાથજીને પકડવા દોડ્યા ત્યારે શ્રીનાથજી અંતર્ધાન થઈ ગયા। શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને ગોકુળમાં આજ્ઞા કરી, તમે સત્વરે ગિરિરાજ આવી રસખાનને સેવક કરો। શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીના સંબંધ વિના રસખાનને દર્શન તો આપ્યા, પરંતુ પોતાના ચરણારવિંદનો સ્પર્શ ન કરાવ્યો, કારણ શ્રીનાથજી સર્વસમર્થ અને સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં શ્રી ગુસાઈજીને વશ છે। શ્રી ગુસાઈજીની કૃપા વિના ભગવત પ્રાપ્તિ થતી નથી, તે અસંભવ છે। ગુસાઈજી મહોદાર, સર્વગુણ સંપન્ન અને અદયદાનના દાતા છે। તેમની સ્તુતિ જીવ શું કરી શકે? તે એટલી જ વિનંતી કરી શકે કે આપના ચરણ કમળમાં મને નિત્ય વાસ આપજો। શ્રી ઠાકોરજીની કૃપા વિના શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં આપને પ્રાર્થના કરવા માટે પણ જીવનું સામર્થ્ય નથી। જો આવી પ્રાર્થના આપણાથી થઈ શકે તો સમજવું કે ઠાકોરજીની કૃપા થઈ છે। શ્રી રઘુનાથજી પણ આ સ્તોત્રના અંતને નામ દ્વારા એ જ વિનંતી કરે છે। પરમ મનોહર શ્રી ગોકુલધામ પ્રગટે શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ પતિત પાવન બિરદ હે નામ। નંદ નંદન શ્રી વલ્લભ નંદન શ્રુતિ ભાગવત ભૂષણ અભિરામ। 14 લોક તે અધિક અધિક છબી નિત્ય વિહાર વ્રજ વૈકુંઠ ધામ। આનંદ કોટી વિમલ યશ ગાવત દાતા સદા સકલ સુખ કામ। સગુણ દાસ શ્રી વિઠ્ઠલ કે મન કર્મ વચન ચરણ વિશ્રામ। આ પ્રમાણે ગુસાઈજીના 108 નામ શ્રી રઘુનાથજીએ આપ્યા। હવે 10 શ્લોકથી રઘુનાથજી આ સ્તોત્રનું ફળ બતાવે છે। ઇમામી નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણોય પઠેસ હરિલભેત યદન્મનસ્ય અભિ ધ્યાયેત તદાપ્તોત્ય સંશયમ। શ્રી વિઠ્ઠલેશ પ્રભુના ચરણ કમળનું ધ્યાન કરીને કેવળ તેમના જ શરણમાં તત્પર થઈ જે કોઈ તેમના આ નામ રત્નનો પાઠ કરે છે તે પ્રભુ પ્રાપ્તિ કરે છે। તે ઉપરાંત તેના જે કંઈ મનોરથ છે તે સર્વ સફળ થાય છે, તેમાં કોઈ શંકા નથી। વિવરણ: આ નામ રત્નો સુદુર્લભ છે, તેનો પાઠ જે કરે તે પરમ ભાગ્યવાન છે। પાઠ કરનાર શ્રી હરિ એવા શ્રી કૃષ્ણ અને શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણને મેળવે છે। આ પાઠ કેવી રીતે કરવો તેના જવાબમાં કહ્યું કે ગુસાઈજીના ચરણ કમળનું ધ્યાન ધરીને પાઠ કરો। ધ્યાન કેવી રીતે કરવું તેના જવાબમાં કહ્યું છે કે શ્રી ગુસાઈજીનું અનન્ય શરણ ગ્રહણ કરીને ધ્યાન કરવું। ગુસાઈજી જ મારું એકમાત્ર શરણ છે એવું ચિંતન કરતાં કરતાં તેમના બંને ચરણ કમળનું ધ્યાન કરવું। જે રીતે ઠાકોરજીના ચરણ કમળનું ધ્યાન કરવામાં આવે
તે રીતે ગુસાઈજીના ચરણ કમળનું ધ્યાન કરવું, તેમના ચરણ કમળમાં બિરાજતા 16 દિવ્ય ચિહ્નોનું પણ ધ્યાન કરવું. આ પ્રમાણે ધ્યાન કરી નામ રત્નોનો નિત્ય પાઠ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. ભગવત પ્રાપ્તિ જ પાઠનું મુખ્ય ફળ છે. આ પાઠનું બીજું અનૌષિક ફળ શ્રી રઘુનાથજી બતાવે છે કે પાઠ કરનારના મનમાં જે અભિલાષાઓ છે તે સર્વ તેને તરત જ પ્રાપ્ત થાય છે. તેની ઈચ્છાઓ પૂરી થાય છે એ બતાવવા અહીં બંને ફળ પ્રાપ્ત થવામાં કોઈ પણ શંકા રાખવી નહીં. ગુસાઈજીના સ્વરૂપમાં પણ કોઈ શંકા રાખવી નહીં. આ નામ રત્નોનો પાઠ કરવાથી સર્વ શંકાઓ પણ નિવૃત્ત થાય છે. હવે છેલ્લા શ્લોકમાં શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, નામ રત્નાભિધમિદમ સ્તોત્રમ ય પ્રપઠેત સુધી ત્વદીયમ ગૃહાણાશુ પ્રાર્થ્યમેતન મતો મમ પ્રભો. હે પ્રભુ, મારી આ પ્રાર્થના એ છે કે જે બુદ્ધિમાન ભક્ત આ નામ રત્નાભિ સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેને આપ જલ્દી તમારો કરી સ્વીકારો. શ્રી ગુસાઈજીને વિનંતી કરે કે આપ પ્રભુ છો, સર્વસમર્થ છો, તેથી મારી આટલી પ્રાર્થના છે. આ નામરત્ન સ્તોત્ર મેં આપની સ્તુતિ રૂપે કહ્યું છે. જે બુદ્ધિમાન પુરુષ શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે તેને તત્કાલ પોતાનો ગણી તેનો સ્વીકાર કરજો. ગુસાઈજી માટે પ્રભુ સંબોધન છે, જે સૂચવે છે કે શ્રી ગુસાઈજી સર્વસમર્થ હોવાથી તેમના પ્રમેય બળથી આ સ્તોત્રનો પાઠ કરનાર જીવોનો તેઓ ઉદ્ધાર કરશે. પછી તે જીવ ભલે ગમે તેવા દોષોથી ભરેલો કેમ નથી. આ પ્રમાણે કરેલી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે. તેથી આ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ગુસાઈજીની પ્રાપ્તિ થશે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ કમળના પરાગને સેવનારા શ્રી રઘુનાથજીની આ કૃતિ સદા વિજય પામે છે. જય શ્રી ગોખલેશ. આ 108 નામ આજે પૂરા થયા. પછી આગળ બીજું ચાલુ કરીશું. અને આ એક તમે સાંભળ્યું સારી રીતે એ બદલ મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. જય શ્રી ગોખલેશ.